ગૌ માતાનો પ્રેમ એ ભાજપની માત્ર ને માત્ર મત મેળવવા માટેનો એક પ્લાન છે, પ્લાન સિવાય કાંઈ નથી. વાત કરવી છે કે જે ભારતીય જનતા પાર્ટી મસ્ત મોટા દાવાઓ કરતી હોય છે કે ગુજરાત રાજ્યની અંતર્ગત ગાય માતાનું સંરક્ષણ કરશું, ગાય માતાના હત્યારાઓને આમ કરશું, તેમ કરશું, ઘણી બધી મસ્ત મોટી વાતો કરશે, પરંતુ જે મૂળ જરૂરિયાત છે કે રાજ્યની અંતર્ગત ઘણી બધી ગૌશાળા અને પાંજરાપોળના વિભાગો આવેલા છે કે જે વિભાગની અંતર્ગત ગાય માતાનું સંરક્ષણ, ગાય માતાનો રખરખાવ અને ગાય માતાનો નિર્વાહ કરવામાં આવે છે. આજે જ્યારે વર્તમાન સમયની અંતર્ગત કે મોંઘવારી કઈ રીતે વધે છે, એક પ્રકારે લીલો ઘાસચારો મળવો મુશ્કેલ હોય છે, આવા સમયના અંતર્ગત જ્યારે ગાય માતા દીઠ એક સહાય ગુજરાત રાજ્યની અંતર્ગત 30 રૂપિયા મળતી હોય, ત્યારે આ પ્રશ્ન થાય કે કઈ મોઢે અને કઈ વાત ઉપર ભારતીય જનતા પાર્ટી મત માંગવા ચાલી આવે છે કે ગાય માતાનું સંરક્ષણ અમારી પાર્ટી વધુ કરે છે, આમ છે તેમ છે. કારણ કે ગોવા, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યો કે જે રાજ્યની અંતર્ગત ગુજરાત મોડલ બતાવીને કે ગુજરાત મોડલમાં રખરખાવ થયેલી ગાય માતાના પ્રેમનો એક પક્ષ રાખીને મત લઈ જાય છે, એ જ ગુજરાત રાજ્યમાં આજે એક ગાય માતા દીઠ 30 રૂપિયાની સહાય મળે છે. દોસ્તો, ચિંતાની વાત એ છે કે ગયા વર્ષે આ જ ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટો અને પોતાની માર્કેટિંગ અને જાહેરાત પાછળ 108 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે. આ જ 108 કરોડ રૂપિયા રાજ્યની જે વિવિધ પ્રકારના ગાય માતાને સંરક્ષણ કરે છે અથવા પાંજરાપોળ ગૌશાળાની અંતર્ગત જે પશુ દીઠ સહાય આપી હોત તો આપણે પણ માનત આ ભારતીય જનતા પાર્ટીનો ગૌ માતા પ્રેમ. પરંતુ આ ભાજપ માત્ર ને માત્ર ચર્ચામાં રહેવા, લોકોના દિલમાં રહેવા, ખોટી રીતે જગ્યા બનાવવા, માર્કેટિંગ અને જાહેરાતમાં કરોડો રૂપિયાનો ધુવાડો કરે છે, પરંતુ રાજ્યની અંતર્ગત ગાય માતાના નામ ઉપર માત્ર ને માત્ર મત માટે જ ઉપયોગ થાય છે. આ પ્રશ્ન હાલ આપણે સૌએ પૂછવો જોઈએ કે દર વખત આપણા વિસ્તારમાં આવીને એમ કહેશે કે ગૌ માતાનો પ્રેમ આ એક પાર્ટી, ગૌ માતાને સંરક્ષણ માટે આ પાર્ટી. શું ગાય માતાને ખરેખર પશુ દીઠ સહાયમાં લાભ થવો જોઈએ કે ન થવો જોઈએ? આ વાત ગુજરાત સરકારે વિધાનસભાની અંતર્ગત સ્વીકારેલી કે 904 વખત રજૂઆત થયેલી હોવા છતાં આજ ભારતીય જનતા પાર્ટી ગાય માતાની સહાયમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં સફળ રહી નથી. તો આ કોની વિફળતા છે? આ વિફળતા ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોની છે. આ વિફળતા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં છે. કારણ કે એક તરફ તમે એમ કહો છો કે સૌથી વધુ પ્રેમ કરનારી પાર્ટી અમારી છે, ને એક તરફ એવું કહો છો કે અમારી પાસે કોઈ આના માટે વિચારવા માટે સમય નથી. દોસ્તો, આ વાતને આપણે સૌ વિચારવી પડશે કે માત્ર ને માત્ર મત મેળવવા માટે ગાય માતાનો ઉપયોગ થતો હોય, ગાય માતાના નામનો ઉપયોગ થતો હોય તો આપણે પણ જાગવું જોઈએ. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી પોતાના કુકર્મો છુપાવવા માટે, જે પોતાના સત્કર્મોને આગળ રાખીને, સત્કર્મો કરવાના પ્લાનના આગળ રાખીને લોકો પાસે મત માંગવા દોડ્યા આવે છે. દોસ્તો, ખાસ કરીને પોતાની પાર્ટીના મેનિફેસ્ટો અને પોતાની પાર્ટીના માર્કેટિંગમાં કરોડો રૂપિયાનો ખર્ચા થાય. શું આ ગુજરાત રાજ્યની અંતર્ગત ગૌ માતા સંરક્ષણ બોર્ડ બનવું જોઈએ કે ન બનવું જોઈએ? મિત્રો, ખાસ કરીને કોમેન્ટ કરજો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો કે ભાજપ ફક્ત ને ફક્ત ગૌ માતાનો એ પ્રેમ માત્ર ને માત્ર મત મેળવવા માટે ઉપયોગ કરે છે. આ વાત નરી વાસ્તવિકતા આપણે સૌ સ્વીકારવી પડશે અને ઓળખવી પડશે ભારતીય જનતા પાર્ટીના દરેક લોકોની માનસિકતા.